નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં હિરલબા જાડેજા સામે વ્યાજખોરીની વધુ એક ફરિયાદ। ₹75 લાખના 4 કરોડ ચૂકવ્યા બાદ પર અપહરણ અને ધમકી। પોરબંદરમાં મેડિકલ કોલેજમાં તંત્રની ઘોર બેદરકારી હોવાની ફરિયાદ। પાન, માવા અને ગુટખા જેવા પદાર્થો આવતા હોવા છતાં તંત્ર ઊંઘમાં। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા 2 યુવાનો દુબઈમાં ફસાયા। બંને યુવાનોને પરત ભારત લાવવા પરિવારજનો દ્વારા માંગ। બડા પંથકના અડવાણા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। પોલીસે એકને ઝડપી લીધો। દારૂના સપ્લાયરની પણ શોધખોળ શરૂ। પોરબંદરમાં મહિલા અગ્રણી હિરલબા જાડેજાની મુસીબતમાં વધારો થયો છે। જેલમાં રહેલા હિરલબા જાડેજા અને તેમના સાગરીતો સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં બાળજબરીથી મિલકત પાડવા તથા રૂપિયા કઢાવી લેવા, ગોંધી રાખવા અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ આ ગુનો નોંધાયો છે। પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજા અગાઉના સાયબર ક્રાઇમમાં કરોડો રૂપિયાની હેરાફેરીના કેસમાં હાલ જૂનાગઢની જેલમાં છે। ત્યારે તેના પર વધુ એક શિકંજો કસાયો છે, જેમાં સાધના સ્ટુડિયોની બાજુમાં રહેતા હરીશભાઈ રામજીભાઈ પોસ્તરિયાએ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2012માં મચ્છીની ફેક્ટરી બનાવવા માટે તેઓને તાત્કાલિક પૈસાની જરૂર પડતા ભૂરા મુંજા જાડેજા પાસેથી ₹75 લાખ માસિક 3% વ્યાજના દરે લીધા હતા અને પોતાના 3 મકાનો કે જેની કિંમત ₹1,66,00,000 થાય છે તેના સાટા ખત કરી આપ્યા હતા અને દસ્તાવેજી ફાઇલોની સિક્યુરિટી પેટે ભૂરા મુંજા જાડેજા પાસે રાખેલ હતી। ₹75 લાખ માસિક 3% વ્યાજ ચૂકવવાની તારીખ 1 થી 5 સુધીની હતી। જો આ સમય દરમિયાન વ્યાજ ચૂકવવામાં 1 દિવસ પણ મોડું થાય તો મુદ્દલ રકમ ₹75 લાખના માસિક 10% લેખે ₹7.5 લાખ પેનલ્ટી રૂપે આ હિરલબા જાડેજા વર્ષ 2016 પછી વસૂલાત કરતા હતા અને જો તે ન આપે તો ધમકાવી અપહરણ કરવાની અને મારી નાખવાની ધમકીઓ આપતા હતા અને ઘરે માણસો મોકલી ડરાવી ધમકાવી બળજબરીથી હરીશભાઈ તથા તેના પરિવાર પાસેથી અત્યાર સુધીમાં ₹75 લાખના મુદ્દલના બદલે 4 કરોડથી વધુની રકમ વ્યાજ અને પેનલ્ટી રૂપે કઢાવી લીધા હોવાની કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। સુનિલ હેમેન્દ્રભાઈ ખોરાવા। સુનિલભાઈ, તમારે સગાઈએ ફરિયાદ કરી હતી, કોણે ફરિયાદ કરી અને આખી ઘટના શું છે? ઘટનાનો બનાવ એવો છે કે મારા મામા ફરિયાદીમાં છે અને 2012માં અમે લોકોએ ફેક્ટરી બનાવવા માટે તાત્કાલિક પૈસાની જરૂર પડેલી, ત્યારે અમે ભૂરાભાઈ મુંજાભાઈ પાસેથી ₹75 લાખ 2012માં 3% લેખે વ્યાજે અમે એમની પાસેથી લીધા હતા। તમે વ્યાજે પૈસા લીધા તો હિરલભાઈએ તમારી પાસેથી કઈ રીતે પઠાની ઉઘરાણી કરી, કેટલી ઉઘરાણી કરી હજી સુધીમાં અને કઈ રીતે કરી છે? 2012થી જ્યાં સુધી ભૂરાભાઈ જીવતા હતા 2016 સુધી, ત્યાં સુધી રાબેતા મુજબ વ્યવસ્થિત ચાલતું હતું અને અમે તેમને વ્યાજ રેગ્યુલર પહોંચાડતા હતા। થોડું ઘણું મોડું થાય તો એ થોડી ઘણી પેનલ્ટીમાં, એ વ્યાજની પેનલ્ટીમાં લઈ લેતા હતા, પણ જે હિરલબા જે સમયથી સાચવ્યું છે, બધું સંભાળ્યું ભૂરાભાઈના ગુજરાન પછી, એ પછી એમને અમે વ્યાજ પહોંચાડવામાં થોડા પણ મોડા વહેલા થતા એટલે પેનલ્ટીઓમાં બહુ વધારો કરી દીધો। 5 થી 10% કે મૂળ રકમ ઉપર પેનલ્ટી લેતા અને અમે 75 લાખના 2012થી અત્યાર સુધીમાં પ્રોપર્ટી અને રૂપિયા સાથે 4 કરોડની આસપાસ અમે પૈસા એમને પ્રોપર્ટી સહિત જમા કરાવેલા છે। તમને કયા લોકો દ્વારા ફોન આવીને કેવી કેવી ધમકી? વધારે પડતો હિરલબા તરફથી જ ફોન આવતો હતો અને જો પૈસા તો આગળ પાછળ થતા એટલે એમનું વર્તન બદલી જતું અને ગેરવર્તનથી જ વાત કરતા અને ક્યારેક એમના માણસો પણ ઘેરે આવીને ધમકાવા આવતા। તમને કોને કોને ધાક ધમકી આપી, શું શું ધમકીઓ આપી છે? ધમકીમાં એમના માણસો તરફથી મારી નાખવાની અને છોકરાઓને કંઈક અપહરણ કરવાની ને એવી ઘણી ધમકીઓ, ઘેરે આવીને ગેરવર્તન પણ કરતા અને હિરલબા પણ બીજા વ્યક્તિઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ લઈ અને અમને ધમકાવતા કે હું આમને બોલાવીશ, આમને કહીશ। ખાસ
સુનિલભાઈ, એક ઓડિયો ક્લિપ આવી છે, તમારી સાથે વાતચીત કરે છે. હા. શું શું બોલે છે, કેવું કેવું બોલે છે? એ ઓડિયો ક્લિપમાં મારે જાહેરમાં તો હું વાત ના કરી શકું, એટલી ખરાબ હદ સુધી એ મારી સાથે વર્તન અને વાતો કરે છે. એમાં ખાસ કરીને તમે હજી સુધી કેટલું વ્યાજ ચૂકવ્યું છે અને પોલીસ ફરિયાદ સુધી કઈ રીતે આ સફળ રહી છે? વ્યાજની રકમમાં અમે 3 કરોડની ઉપર જેવું તો અમે વ્યાજમાં જ ચૂકવી આપ્યું છે 75 લાખની સામે, અને મુદ્દલમાં અમે 80 લાખની આસપાસની પ્રોપર્ટી જે એમના મુજબ વેલ્યુ થાય છે, માર્કેટ વેલ્યુ તો વધારે જ થાય છે પ્રોપર્ટીની, એ પણ અમે 80 લાખમાં ત્યાં જમા કરાવી આપી. તમે 4 કરોડથી વધારે વ્યાજ આપ્યું છે, કેટલી સારી? હા, 100% સાચી વાત છે. मैडम ये जो कल कमलाबाग में एफआईआर दर्ज हुई उसके खिलाफ हुई और क्या पूरी एफआईआर? तो ये व्याजखोरी जो हुई है क्राइम उसके खिलाफ है। उसमें अभी एक फैमिली में से ही उन्होंने 2012 में लोन लिया था हिरलबा जडेजा के पास, तो वो लोन अभी 2012 से 2016 तक उन्होंने रीपे भी कर दिया है। उसके बाद भी अभी तक 2025 तक भी वो अभी भी पे कर रहे हैं। पहले जब उन्होंने लिया था उस टाइम 75 लाख जितना उन्होंने लोन लिया था, तो उसके बाद उन्होंने इंटरेस्ट के साथ साथ अभी भी पे कर रहे हैं। तो उनका कंप्लेनेंट का ऐसा कहना है कि वो अभी तक 4 करोड़ जितना रीपे कर दिया है, वो भी शायद 13 साल हो चुकी है अभी तब से जो इन्होंने लिया है, तो अभी भी उनकी चल रही है और अभी भी प्रेशर है कि रीपे करने के लिए। तो उस पर्टिकुलर क्राइम के हिसाब से कल एफआईआर हुई है कमलाबाग में, तो उसमें 3 लोग हमारे पास उसके ज़्यादा है, मतलब एक फैमिली में 6 लोग जितना विक्टिम्स है भोग बना रहे हैं, हरीश, दिनेश और सुनील, उनकी वाइफ का भी। तो उनकी कल कंप्लेंट आया था हमारे पास, तो उसमें रजिस्टर किए हैं। तो इसमें 2 अक्यूज है कि एक हिरलबा जडेजा है और हीरेन करके है। तो हिरलबा जडेजा अभी जूनागढ़ जेल में है और हीरेन करके है वो अभी जल्दी हम अरेस्ट करेंगे उसको। अभी 2 अक्यूज के नाम आए। मुझे पूरी जो रकम थी इतनी रकम थी उसके बदले में क्या क्या उनके पास से प्रॉपर्टी भी रखवाई गई थी? तो 75 लाख की लोन उन्होंने पहले लिया था 3% इंटरेस्ट पे। तो पहले ये ऐसा कह रहे कि उनके पास बहुत सारे प्रॉपर्टी थे और 4 बंगला है, ऐसा जितने भी प्रॉपर्टी उन्होंने पूरा कोलेट्रल जमा करके, अभी उनकी हाल ऐसा हो गई कि अभी बाड़े मकान में वो रह रहे हैं। तो उनकी जितने भी प्रॉपर्टी है वो पूरा अभी उन्होंने बेच भी दिया है ये व्याजखोरी के हिसाब से। और जितने भी अभी उनके पास जो है वो लोग अभी बाड़े में रह रहे हैं। मतलब पहले लोन जब लिया था वो तब उसकी हाल अलग थी, अब बहुत खराब हाल हो गई व्याजखोरी के हिसाब से। मैंने इस जो एक इसके मुताबिक किस तरह से उसने जो 75 लाख के जो 4 करोड़ घोड़े किस तरह से उसका रिकवर होगा, किस तरह कैसे क्या? फर्स्ट ऑफ ऑल जो इन्होंने जो लिया था उसके रिलेटेड प्रूफ हमको इकट्ठा करना पड़ेगा। जैसे कि मान लीजिए कि उस टाइम में किस तरीके ने उन्होंने दिया है, 75 लाख जैसे किया है वो देखना पड़ेगा कि कैश दिया है कि बैंक ट्रांजैक्शन हुई है, वो देखना पड़ेगा। तो इसमें पूरा यही होगा कि अगर ये लोग कह रहे हैं कि कंप्लेनेंट और भोग बना कि 4 करोड़ की रीपे हमने किया है, तो 4 करोड़ देखना है कि भाई आपने कैसे कैसे वापस किया है। तो बैंक ट्रांजैक्शन हुई है, यूपीआई हुई है, कैश की हुई है। अगर कैश की हुई होगी तो दूसरी विटनेस को देखना पड़ेगा हमको। तो दूसरी विटनेस के हिसाब से हमको पता चले कि थर्ड पर्सन से कितने एक्चुअली कितना रीपे किया है, तो वो चेक करना है। अभी इन्वेस्टिगेशन में वही बाकी है। जैसे रकम तो केस में नॉट नेसेसरीली ऑडियो क्लिप है। यस दूसरे नाम आया इसमें यस वो अभी देखिए, अभी हमको अभी प्राइमरी इन्फॉर्मेशन ऐसे है कि 150 जितना ऑडियो रिकॉर्डिंग्स मिला है। तो इसमें इन्वेस्टिगेशन में ऐसे होगी कि अंदर क्या क्या लिखा हुआ है वो हमको देखना है। मतलब जो भी बोल रहे हैं कि कौन बोल रहे हैं, क्या बोल रहे हैं। तो दूसरी 2 पार्टीज, मतलब बातचीत जब होती है 2 लोगों के बीच में होती है, वो 2 लोग कौन है वो एस्टेब्लिश करना है। वो हमारे क्राइम में कैसे रिलेटेड है वो एस्टेब्लिश करना है। उसके बातचीत में क्या क्या निकल रही है वो हमको पहले वर्कआउट करना है। रजिस्टर तो अभी कल ही हुई है, तो पहले हमको देखने के क्या क्या नाम आएगा, उसके बाद जो भी इन्वेस्टिगेशन होगी वो होगी। આ ફરિયાદના આધારે વધુ એક વખત હિરલબાનો જેલમાંથી કબજો લઈ પોલીસે આ કેસની તપાસ હાથ ધરશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મેડિકલ કોલેજમાં તંત્રની ઘોર બેદરકારી હોવાની ફરિયાદ ઉઠી છે. ખાસ કરીને અહીંની હોસ્ટેલમાં પાન, માવા અને ગુટખા જેવા પદાર્થો આવતા હોવા છતાં મેડિકલ કોલેજનું તંત્ર ભર ઊંઘમાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
પોરબંદર શહેરની બહાર આવેલી મેડિકલ કોલેજમાં તંત્રની ઘોર બેદરકારીની ફરિયાદો ઉઠી રહી છે. ખાસ કરીને અહીં કેટલાક ટિફિન સપ્લાયરો આવે છે, તેમની પાસે ફૂડ એન્ડ ડ્રગ્સનું લાયસન્સ છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં ન આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. તો અહીં હાલ બાંધકામ ચાલતું હોવાથી યુવક યુવતીઓ માટે નજીકમાં જ હોસ્ટેલ આવેલી છે. હોસ્ટેલમાં ખાનગી રાહે પાન, માવા અને ગુટખા જેવા પદાર્થો આવતા હોવાની પણ ચર્ચા જોવા મળી રહી છે. અહીં હોસ્ટેલની આસપાસ દેખાતી પાનની પિચકારી પરથી તો આ વાત સાબિત થતી હોય તેવું પણ લાગી રહ્યું છે. મેડિકલ કોલેજના જવાબદાર અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસી વાતોના વડા કરતા હોવાની વાતો ચર્ચાઈ રહી છે, ત્યારે અધિકારીઓ અહીં યોગ્ય કામગીરી કરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા 2 યુવાનો દુબઈમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે, ત્યારે આ બંને યુવાનોને પરિવારજનો દ્વારા યુવાનને પરત ભારત લાવવા માંગ કરવામાં આવી છે. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા જયંતિભાઈ ગમ્મર અને ઉમેશ કેશુભાઈ રાઠોડ બંને યુવાનો એજન્ટ પાસે ₹60,000 ભરી તાજેતરમાં દુબઈ ગયા હતા, ત્યારે દુબઈ આ બંને યુવાનોને છેલ્લા 2 માસથી પગાર આપવામાં ન આવ્યો હોવાના તેમજ એજન્ટ દ્વારા કીધેલા કામને બદલે અન્ય કામ કરાવતા હોવાના યુવાનોએ આક્ષેપ કર્યા છે. આ ઘટના બાદ દુબઈમાં ફસાયેલા બંને યુવાનોને પરત ભારત લાવવા પરિવારજનો દ્વારા માંગ કરાઈ હતી. તમારું નામ શું છે અને શું જે ત્યાં ફસાય છે, શું તમારો રિલેશન છે, શું સમસ્યા? મારું નામ છે કંચનબેન કેશુભાઈ રાઠોડ. ઉમેશ કેશુ મારો દીકરો છે અને 2 મહિનાથી એનો પગાર નથી થયો. છેલ્લે મારે રવિવારે વાત થઈ હતી કે મમ્મી હું પગાર મોકલાવીશ, જો પગાર થાય તો 2.5 મહિના થઈ ગયા, પગાર આપ્યો નહીં. એને 300 ગ્રામ આપે, એનું જમવાનું નીકળે નહીં, એમાં જમવાનું નીકળે નહીં અને કામમાં એને બહુ ભારિયાંગું કામ કરાવે છે, રોટાના ઉપડાવે છે ઓલા, અને બીજા અહીંથી કોઈ દી કામ એને એવું કર્યું નથી. અને અમારી વિનંતી છે કે અમે 60,000 રૂપિયા ભર્યો એ અમને પાછા દઈ દે. નાની મહેનત કરી 2 મહિનાની, એ પાછું દઈ દે. એનો મોબાઈલ લઈ લીધો, એનો પાસ બધું જટી લીધું, એને પૈસા હતા એ બધા એને લઈ લીધા છે, બીજું કંઈ નથી એને. અને આ અમારી મહેનત કરી અમને એ મળી રહી, અમને એ અમારી વિનંતી છે. માંગણી તમે શું કરી છે, કેમ ત્યાં રજૂઆત કરી? માંગણી શું કરવાની કે બોલવાનું? તમારી માંગણી શું છે? માંગણી એમ છે કે મારા ઇન્ડિયાથી મારો દીકરો અમારે અહીંયા આવી જાય, સુખ સલામત પૂગી જાય, અમારી એવી માંગણી છે. ને અમારો જે ખર્ચો થયો હોય એ અમને વાપસ દઈ દે, ભાઈ અમારી માંગણી છે. મારું નામ સંજય સાદિયા, હું ગુજરાતથી પોરબંદર રહેવાસી છે. અરવિંદવાળાએ મને કંપનીનું કહીને સપ્લાયમાં નાખી દીધો છે. હું મેશિન કામમાં એવો હતો ને એક હિન્દીવાસી છે શાહિદ ખાન કરીને, અને હું મેશિન કામમાં એવો હતો ને 300-400 કિલોના ચેક હોય, હું થપ્પો આખો એ આખો દી હારવાના, 60 કિલોના હોય એ હું હારવાના. ને મને મહિનો દીનું પગારનું કીધું હતું, 2 મહિના થઈ ગયા, મારો પગાર થયો નથી. મારો ખાવા પીવાની ખર્ચીને આપે મહિને, પણ હવે આપી નથી હજી. મારી મદદ કરવા નમ્ર વિનંતી. મારું નામ જયંતિ તુલસી ગમ્મર છે. હું સાયામાં રહું છું, પોરબંદર, ઇન્ડિયા. બરાબર. આ ભાઈ છે ઉમેશભાઈ કેશુભાઈ રાઠોડ. હવે અમને ત્યાંથી એજન્ટે કીધું હતું, અરવિંદભાઈ વાળા એનું નામ છે, કે તમે દુબઈ જાઓ કામે, કંપની સારી છે, તમને મહિને ને મહિને સેલેરી સારી આવી છે, ખાવા પીવાનું બધું કંપની આપશે. અહીંયા અમે આવ્યા તો એવું કંઈ નથી, ખાવા પીવાનું દેતા નથી, એના પૈસા દેતા નથી, અને અમને અહીંયા સપ્લાયમાં નાખી દીધા. અમે ભૂખાન તરીકે છે ને 2 મહિના થઈ ગયા, અમને કઈ સેલેરી આપી નથી. ઘેરે જવાનું કહીએ તો મારે ખૂટે, એમ કે 2.5 લાખ ભરો તો ઘેરે જવા દઈએ. હવે અમારા અટાણા હું રસ્તો લેવો? અમે અટાણા 500 કિલોમીટર કેમ્પેથી ભાગી આવ્યા છે. તો અહીંયા અમને છે ને આ ભાઈ મળી ગયા, ભાઈ આપણે સાહિલભાઈ રઘુભાઈ સોલંકી, એની અમને સહારો આપ્યો, ખાવાનું ખવડાવ્યું, એને રાખ્યા, એમ કીધું કે 2 દિવસ રહ્યો, તમારી કંઈક સુવિધા કરીએ. હવે અમારે હું રસ્તો લેવો? અમારી પાસે ખાવાના પૈસા છે નહીં, આઈડી આપી નથી, પાસપોર્ટ દેતા નથી, ઘરે કેમ અમારે જવું? અમે ભૂખાન તરફ છે. અને પૈસા અમને જે 200 રૂપિયા 300 રૂપિયા આપ્યા હતા એ અમારા ચોરી થઈ ગયા. અમે પાછા લેવા ગયા તો અમને બેને માર્યા. આ જો મારવાના નિશાન જોઈ લ્યો, બરાબર છે, આના હાથમાં જોઈ લ્યો. પછી આ પગમાં મારે ફ્રેક્ચર છે, બૂટ પહેરી શકતો નહોતો, તો એ કે ધરાર કે કામે જાઓ, તમે તમારી ગાયરું કાઢે ભૂંડ્યું અને ધરા ડ્યુટી મોકલે. હવે અમારે ઇન્ડિયા આવું છે. આ અરવિંદવાળાનું કંઈક તમે કરો અને અમને અહીંથી છે ને ઇન્ડિયા બોલાવી લ્યો, ગમે એમ કરી. ભાઈ તું? મારું નામ ઉમેશ રાઠોડ.
ઉમેશ રાઠોડ મારું નામ, બરાબર. અમે બે જણા આ 4 દિવસથી હેરાન છે, બરાબર. આ સાહિલભાઈ છે ને એની અમને હાંસવા છે, બરાબર. અટાણા અમે એના રૂમે છે અને અમને ખાવા પીવાનું બધું એ જ આપે સાહિલભાઈ, બરાબર. ને અમે કેટલા ટાઈમથી અમને ટોર્ચર કરે છે એ લોકો. મને પરમ દિવસ એને માર્યો, હાથમાં લગાડી દીધું, બધું કર્યું, બરાબર. પણ અમને હે ને બહુ ટોર્ચર કરે છે, એટલે અમે ભાગીને આવતા રહ્યા, બરાબર. ન્યાય અમે નહીં જાય, ન્યાય જાઉં તો અમને પાછા મારશે, અમને રૂમમાં પેક કરી દે. આવું 3-4 જણા માટે કર્યું, મારી નાખી દે તો પરોહો કયો, કોણ એની જવાબદારી કોણ લે? અમને કંપનીનું કહીને મોકલા નતા, અમને સપ્લાય કંપનીમાં ગાળી દીધા. 1200 + 200 પગારનું કહીને મોકલા હતા. અમને 3 મહિનાથી 2 મહિનાથી અટાણા અમને પગાર નથી આપતા. ખાવાના ખાલી અહીંયા 300 રૂપિયા. અહીંયા 300 રૂપિયામાં કંઈ પૂરું ના થાય. અહીંયા કંઈ 300 રૂપિયામાં પૂરું થાય નહીં. અહીંયા હે ને બધું મોંઘું છે. કંઈક લેવા જાય ને એટલે આ બધું ટોટલી વસ્તુ બધી મોંઘી છે. ના અટાણા સાહિલભાઈ અમને હાંસ્યા, બરાબર. એનું હું ખૂબ ખૂબ આભાર માનું. ને તમે જીમ બને ને એમ ઇન્ડિયા આ વિડીયો પૂગી જાય ને મારી વિનંતી છે કે અમને ત્યાં ઇન્ડિયા બોલાવે. હા, અને બીજું કે અહીંયા એમ કહે કે ડ્યુટી જાઓ. હવે તો 14 કલાક ખાધા વગર ડ્યુટી કેમ કરી? અને લોડિંગ વાળું કામ કરાવે છે, જેકું ઉપડાવે છે લોખંડને. ડ્યુટી જાઓ, ખાધા બીગા વગર માણસ કેમ ડ્યુટી કરે? એટલી વિનંતી છે અમારી કે અમને ઇન્ડિયા બોલાવેલી બસ. આ બંને યુવાનોને દુબઈમાં જમવા માટે માત્ર 300 દિરહમ 1 મહિનાના આપવામાં આવતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે જાગૃતિ માટે લોક દરબારનું આયોજન કરાયું હતું, જેમાં લોકોને બેંક લોન અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ તકે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધમાં કડક હાથે કામ લેવા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની આગેવાની હેઠળ પોલીસ હેડક્વાર્ટર ડીટીસી હોલ ખાતે વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધની ઝુંબેશ માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊંચા વ્યાજે રૂપિયા આપતા ઈસમો, વ્યાજે આપેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા ઈસમો, વ્યાજે આપેલ રૂપિયાના બદલામાં જંગમ કે સ્થાવર મિલકત પચાવી પાડનાર કે આવા પ્રયત્નો કરનાર ઈસમો તેમજ તે સિવાયની અન્ય કોઈ વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઈસમો દ્વારા નાગરિકોને કોઈ પણ જાતના રંજાડ કે ફરિયાદ બાબતે કોઈનો પણ ડર રાખ્યા વગર ફરિયાદ કરવા પોલીસ અધિક્ષક દ્વારા જાહેરમાં આહવાન કરવામાં આવ્યું હતું. તથા પોરબંદર પોલીસ દ્વારા છેલ્લા 2 વર્ષમાં આવી વ્યાજખોરી કરતા ઈસમો તથા અન્ય અસામાજિક તથા ગુંડા તત્વો વિરુદ્ધમાં સામાન્ય નાગરિકોની ફરિયાદો લઈ આવા તત્વો વિરુદ્ધમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી વ્યાજખોરી કરતા ઈસમો વિરુદ્ધમાં કુલ 13 ફરિયાદો દાખલ કરી હોવાની જાહેરાત કરી હતી. તેમજ લોક દરબારમાં એસબીઆઈ બેંકના ચીફ મેનેજર સુમિત કુમાર તથા લોન ઓફિસર ચંદનકુમાર પાલે હાજર રહી સરકાર માન્ય સંસ્થામાંથી લોન લેવા અંગેના ફાયદાઓ અંગે તથા લોનના અલગ અલગ પ્રકારો બાબતે તથા લોન પરના વ્યાજ દરો બાબતે તથા લોન લીધા બાદ લોન પરત ભરપાઈ નહીં કરી શકનાર પાસેથી લોનની રકમ વસૂલ કરવા અંગેના નિયમો બાબતે વિસ્તારથી ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. પોરબંદર જિલ્લામાં આજે જિલ્લા કક્ષાનો એક લોક દરબારનું આયોજન કરેલું હતું. આ લોક દરબારનો હેતુ છે કે વ્યાજખોરો વિરુદ્ધમાં ફરિયાદો દાખલ કરવાનો અને લોકોને બેંક મારફત લોન મળી રહે એ માટેના લોન મેળાના ડિસ્બર્સમેન્ટ માટેનો આ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી અરજદારો અને લાભાર્થીઓ આવેલા હતા. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો રાજ્ય સરકાર, ગૃહ વિભાગ અને આપણા કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા જિલ્લાની અંદર કોઈ પણ ગુનેગાર હોય એની સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા બાબતની જે સૂચનાઓ મળેલી છે એના ભાગરૂપે આજે અમે આ લોક દરબારનું આયોજન કરેલું હતું. લોક દરબારના માધ્યમથી લોકોને અમે અપીલ કરીએ છીએ કે જિલ્લામાં આપને કોઈ પણ વ્યાજખોર સામે કોઈ પણ જાતની ફરિયાદ હોય, તમારી પાસેથી ઊંચા વ્યાજે કોઈ પણ વ્યક્તિ પૈસા પડાવતા હોય, આપની જમીન મિલકત પડાવી લીધી હોય, ધાક ધમકી આપતા હોય, દબાવતા હોય, તો આવા કોઈ પણ ચમરબંધી સામેની ફરિયાદ હોય તો પોલીસ વિભાગ છે તાત્કાલિક ગુનો દાખલ કરી અને એની સામે કાર્યવાહી કરશે. આ ઉપરાંત પણ જિલ્લાની અંદર જે કોઈ પણ ગુંડા આવારા તત્વો દ્વારા જે કોઈ રંજાડ કરવામાં આવતી હોય
તો અમે આપના માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે તમારે કોઈ પણ ચમરબંધી સામે કોઈ બીવાની જરૂર નથી. તમે પોલીસનો સંપર્ક કરો. પોલીસ કોઈ પણ ચમરબંધી હશે એની સામે તાત્કાલિક ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરશે. અમે ગઈકાલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પણ એક વ્યાજખોરી વિરુદ્ધની આવી ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં આ જે ફરિયાદી છે એની પાસેથી 75 લાખ રૂપિયાની જે લોન હતી એની સામે 4 કરોડ જેટલી માતબર રકમ પડાવી લીધા પછી પણ એની મિલકત છે એ દબાવી દેવામાં આવેલી હતી, પડાવી લેવામાં આવેલી છે. તો આ ફરિયાદીની ફરિયાદ તાત્કાલિક ગઈકાલે દાખલ કરી અને અમે ગુનો દાખલ કરેલો છે અને આજે એ પૈકીના એક આરોપીની કમલાબાગ પોલીસે એરેસ્ટ પણ કરેલી છે. તો ફરી વખત અમે આજે આપ સૌના માધ્યમથી અને આજના લોક દરબારના માધ્યમથી પણ જિલ્લાના તમામ લોકોને અપીલ કરીએ છીએ કે તમારી પાસેથી આ રીતના કોઈ પણ વ્યક્તિ જો ઊંચા વ્યાજે જો રકમ પડાવતા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો. પોલીસ તમારી ફરિયાદ તાત્કાલિક દાખલ કરી અને કાયદેસર કાર્યવાહી કરશે. લોક દરબારમાં જરૂરિયાતમંદ કુલ 10 લોકોને કુલ 19 લાખ રૂપિયાની બેંક લોન મંજૂરી પત્રનું વિતરણ કરવામાં આવેલ. આ તકે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, એએસપી સાહિત્ય વી તથા તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના આદિત્યાણા ગામના લોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ધાર્મિક સ્થળોના ડિમોલેશન ન કરવા બાબતે રજૂઆતો કરવામાં આવી હતી. આદિત્યાણાના લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ રાણાવાવના મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે આદિત્યાણા ગામે આવેલ શ્રી હનુમાનજી મહારાજનું મંદિર અને તપસ્વી બાપુની મઢી કે જે અંદાજે 100 વર્ષ જૂનું છે તેને ડિમોલેશનની નોટિસ મળતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને તમામ શ્રદ્ધાળુઓ એકઠા થઈ અને આવેદનપત્ર પાઠવે છે, જેમાં આ મંદિર અને તપસ્વી બાપુની મઢીનું ડિમોલેશન ન કરવા રજૂઆત કરાઈ છે. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવ ગામ ખાતે આવેલ સરકારી વિનયન કોલેજ ખાતે મહિલા જાગૃતિ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેનની જિલ્લા મિશન કોઓર્ડિનેટર સંધ્યાબેન જોશી દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે તેમજ મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત સંકલ્પ હબના જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિરાગભાઈ દવે દ્વારા બહેનોને વ્યવસાયિક તાલીમ, સ્વરોજગાર, લોન સહાય, કૌશલ્ય વિકાસ શિબિરો જેવી વિવિધ સુવિધાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે યુવાન બહેનો કેવી રીતે આ યોજનાઓનો લાભ લઈને આત્મનિર્ભર બની શકે તે અંગે ઉદાહરણ સહિત સમજૂતી આપી હતી. આ કાર્યક્રમમાં માહિતી પત્રક અને પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી વધુમાં વધુ યુવતીઓ અને મહિલાઓ માહિતી પ્રાપ્ત કરી શકે. આ સેમિનારમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સિંધી સમાજ દ્વારા 40 દિવસ માટે શ્રી ઝૂલેલાલ સાહેબના ચાલિયા ઉત્સવ ઉજવવામાં આવે ત્યારે પોરબંદરમાં પણ સિંધી સમાજ દ્વારા ઉત્સાહભેર આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષ શ્રાવણ મહિનાથી 10 દિવસ પહેલા સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ સાહેબના ચાલિયાનો પ્રારંભ થાય છે. ચાલિયા સાહેબ દરમિયાન દરેક સિંધી ભાઈ બહેનો મંદિરમાં જઈને મટકી સ્વરૂપે ઝૂલેલાલ શાહીને બિરાજમાન કરે છે, ત્યાં આખા નાખે છે અને પ્રેમ ભાવથી પૂજા આરતી અર્ચના કરે છે. છેલ્લા દિવસે દરેક સિંધી ભાઈ બહેનો ધામધૂમથી મટકી લઈને ચોપાટીએ વિસર્જન કરે છે. આ 40 દિવસ દરમિયાન સર્વ સિંધી સમાજ માટે પૂજા અર્ચનાનો સમય હોય છે, ત્યારે પોરબંદરમાં પણ ઉત્સાહભેર આ તહેવાર ઉજવાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સ્વતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદરમાં થઈ રહી છે, જેને લઈને કલેક્ટર કચેરી ખાતે આ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સેક્રેટરી અશોક શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજન અંગે ચર્ચા કરી હતી. ધોરાજીમાં વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે, જેમાં પેચવર્ક કરવાને બદલે મોટા કાંકરા અને માટી નાખી દેવાતી હોવાથી શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા હતા, જેના કારણે મસમોટા ખાડા પડી ગયા હતા અને કાદવ કીચડનું સામ્રાજ્ય પણ સર્જાયું હતું, જેમાં ધોરાજીના વિવિધ વિસ્તારોમાં જેવા કે જમનાવડ રોડ, જૂનો ઉપલેટા રોડ અને અન્ય રસ્તાઓ પર પેચવર્ક કામ કરવાને બદલે મસમોટા કાંકરા કે પથ્થર અને માટી નાખીને સંતોષ માનીને કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ રોડ રસ્તાઓ પર થયેલા ખાડામાં નાખેલા કાંકરા અને માટી અને મોટા પથ્થરોના કારણે લોકોને પડતી મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે અને અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. હું જમનાવાડ રોડ ઉપર રહું છું. મારું નામ જગદીશભાઈ રાખોલિયા. અત્યારે જમનાવાડ રોડ ઉપર એવી ખરાબ પરિસ્થિતિ છે, એની કોઈ સીમા નથી. વરસાદ ચાલુ હતો તો ખાડા હતા, ખાડામાં એને મેટલ નાખી અને ડસ્ટ નાખીને અત્યારે ખરાબ પરિસ્થિતિ કરી નાખી છે, જેને કારણે લોકો અસહ્ય લોકો પડી જાય છે, સ્લીપ મારી જાય ગાડીઓ. કાંકરા નાખ્યા છે અને વાહન ચાલકોને રહેદારીઓને કેવી તકલીફ પડે? અત્યારે કાંકરા નાખ્યા છે, એના હિસાબે વાહનો નીકળે તો સ્લીપ મારી જાય, નાના બાળકોને હાલવામાં મુશ્કેલી પડે, અસહ્ય ધૂળ ઉડે છે, જેના કારણે રહેવામાં પણ મુશ્કેલી પડે છે જમનાવડ રોડ ઉપર. શું કરો સરકારને વિનંતી કરીએ કે ભાઈ તમે કામ કરો તો સારું કરો. આ સફેદ કપડામાં કાળા ડાઘ પડી જાય એના જેવી પોઝિશન છે. ડાંબર રોડ છે તો એમાં તમે ડાંબર રોડ કરો, બાકી મેટલ નાખો તો એમાં તો હું કાળા પેનમાં સફેદ ઠીકડા મેરા જેવી વાત છે. હું અરવિંદ કાપડિયા, એડવોકેટ, ધોરાજી શહેર, આમ આદમી પાર્ટી. ધોરાજી શહેરના રોડ રસ્તાઓની સ્થિતિ ચોમાસા પહેલા પણ અત્યંત બિસ્માર હાલતમાં હતી. ચોમાસા બાદ પત્રકાર મિત્રો દ્વારા આ પ્રશ્ન જાગૃત કરવામાં આવતા લોકોનો રોષ જોઈને આ નિંબર તંત્ર ઊંઘમાંથી જાગીને ધોરાજી શહેરના રોડ રસ્તાઓમાં ડામર પેચવર્ક કરવાને બદલે, માટી અને પથ્થર નાખવાને બદલે માત્ર પથ્થરો પાડામાં નાખવામાં આવેલ છે, જેનાથી લોકોને વાહન ચલાવવામાં અત્યંત હાલાકી ભોગવવી પડે છે. આ કાંકરાઓને કારણે હેન્ડલ ફગી જાય છે, જેના કારણે અકસ્માતો થાય છે, તેમજ આ કાંકરાઓના કારણે વાહનોમાં પંચરો થાય છે. ટ્રકમાં ચાલવાથી પથ્થરો છટકીને લોકોને ઈજા થાય છે. જ્યારે વરસાદ ન હોય ત્યારે ખૂબ જ ધૂળ ઉડે છે અને વાહનો ચાલવાથી જે ખાડામાં પથ્થરો નાખ્યા એ પથ્થરો તો ખાડાની બહાર છે. એટલે આ પથ્થરો નાખવાથી લોકોની સુવિધા વધવાને બદલે લોકોની દુવિધા વધી છે. ધોરાજી શહેરની જનતાની સોપારી આ તંત્ર, નિંબર તંત્ર, ભ્રષ્ટ અધિકારીઓ અને આરએનબી ના અધિકારીઓ અને નેતાઓએ સોપારી લીધી હોય એવી હાલત છે. ધોરાજી શહેરનો નાગરિક બહાર નીકળ્યા પછી ઘરે પાછો પહોંચશે કે નહીં એની કોઈ નક્કી નથી. શું કરવા સરકારને? આ નિંબર તંત્રમાં જો માણસાઈ જરા પણ બચી હોય, આ ભ્રષ્ટ નેતાઓ અને આ ભ્રષ્ટ અધિકારીઓમાં જો માનવતાનો એક અંશ પણ બાકી હોય તો લાખો રૂપિયાના પગાર લેતા લોકોને હું વિનંતી કરું છું કે ચાલવા લાયક રસ્તો તો આપો. અમે નથી કહેતા એક્સપ્રેસ વે બનાવો, પણ લોકો વાહન ચલાવી શકે, રાહદારી ચાલી શકે અને સાયકલ તો કોઈ પણ સંજોગોમાં ચાલી શકે એવી રસ્તા ઉપર સ્થિતિ નથી. મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ, ધોરાજી. ધોરાજી શહેરના તૂટી ગયેલા અને ખાડા ખબડાવાળા રસ્તાઓની અંદર પેચવર્ક ડામર કામ કરવાને બદલે તંત્ર દ્વારા માટી નાખી અને ખાડાઓ પૂરવામાં આવ્યા છે, જેને લીધે લોકોની હાલાકી ઘટવાને બદલે લોકોની હાલાકી વધી રહી છે. વરસાદ હોય ત્યારે આ જ વસ્તુ કાદવ કીચડમાં ફેરવાઈ જાય છે અને જ્યારે વરસાદ ન હોય ત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે. જે મોરમ ટાચ નાખવામાં આવી છે તેમાં મોટા પથ્થરો હોવાને કારણે મોટરસાયકલ, નાના વાહનો અને મોટા વાહનોને પણ ક્યારેક અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ થઈ છે અને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એ આંખો બંધ કરીને કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. શું કહેશો, આ રસ્તા કઈ રીતના રિપેર થવા જોઈએ? રસ્તા રિપેર કરવા માટે ખાડાઓ પૂરી અને ડામરનું પેચવર્ક કરી અને માથે ડામર પાથરી અને ખાડાઓ પૂરવા જોઈએ એવી અમારી માંગણી છે. આ સમસ્યાને કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેને લઈને લોકોનો રોષ વધી રહ્યો છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરમાં માર્ગ, મકાન અને બ્રિજ સલામતી મુદ્દે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રભારી સચિવ રણજીત કુમારની અધ્યક્ષતામાં યોજાયેલા આ બેઠકમાં જિલ્લામાં માર્ગ મરામત અને બ્રિજ ચકાસણીની સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે અનેક અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપલેટા પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે મોજ ડેમની સપાટીમાં ભારે વધારો થયો છે, તો બીજી તરફ વેણુ 2 ડેમ ઓવરફ્લો થતા તેનો એક દરવાજો 1 ફૂટ ઊંચો ખોલી નાખવામાં આવ્યો છે, તો ઉપલેટા શહેરમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે. પોરબંદરના ચોપાટી મેળા મેદાન નજીક આવેલા રામ મંદિરમાંથી ચાંદીના છત્ર અને રોકડ રકમની ચોરી થઈ હતી, ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તસ્કરને ઝડપી લીધો છે. પોરબંદરના ચોપાટી રોડ પર પાણી પુરવઠા બોર્ડની કચેરી પાસે આવેલ ભગવાન શ્રી રામના મંદિરમાં રહેતા અને સેવા પૂજા કરતા દિલીપભાઈ ધનજીભાઈ ભાદરેચા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે રામ મંદિરના પટાંગણમાં આવેલા રૂમમાં તેઓ રહે છે અને હાલમાં તેઓ સવારે મંદિરમાં ગયા ત્યારે દાનપેટી ઉપરની ભગવાન રામની ચરણ પાદુકા નીચે પડી હતી તથા દાનપેટીમાં લગાડેલા 2 તાળા ખુલ્લી હાલતમાં દાનપેટી પાસે પડ્યા હતા અને ભગવાન રામની મૂર્તિ ઉપરથી ચાંદીનું 300 ગ્રામ વજનનું અંદાજે 30,000ની કિંમતનું છત્ર ચોરાઈ ગયું હતું તથા દાનપેટીમાંથી પણ 1300 રૂપિયા જેટલી અંદાજે રોકડ રકમ ચોરાઈ ગઈ હતી. મંદિરની પાછળના દરવાજાનું તાળું બંધ હતું પણ નકુચો તૂટેલો હતો. આ ચોરી મામલે કમલાબાગ પોલીસ મથક ખાતેથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં રૂપિયા 31,400નો મુદ્દામાલ ચોરી થયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસે તપાસ દરમિયાન બાતમી મળી હતી કે ચોરી કરનાર મનીષ દિલીપભાઈ ગોસ્વામીએ અને તેણે ચોપાટી રામદેવ મંદિરની પાછળ ભાગે આવેલા વડલાના ઝાડ પાસે મુદ્દામાલ સંતાડેલ છે, તે લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે પોલીસે વોચ ગોઠવી મનીષને ઝડપી લઈ ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના રાણા રોશીવાડા ગામે ચોરીની ઘટના બની હતી, જેમાં ગયેલો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. 13 તુષ્કોર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને પરત કરાયો હતો. ગત તારીખ 21/6/2025ના રોજ કલર કામ કરતા મધ્યપ્રદેશના રામેશ્વર ફૂલચંદ ગુર્જર ભડવાડ નામના યુવકે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તે તથા તેમની સાથે કલર કામ કરતા મજૂર સાથે રાત્રિના સૂઈ ગયા હતા. ત્યારબાદ સવારે ઉઠતા તેમની બેગ બહાર ફળિયામાં પડેલી હતી અને તેમના બેગમાં કાળા કલરના ઝબલામાં વીંટાળેલા રૂપિયા 45,500 ગુમ થઈ ગયા હતા. તેમજ તેમના સાથીદાર ગૌરવના બેગમાંથી રિયલમી કંપનીનો મોબાઈલ ફોન પણ ગુમ થઈ ગયો હતો. ત્યારે આ મુદ્દામાલ પોલીસે કબજે કરી અને 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બડા પંથકના અડવાણા ગામે વિદેશી દારૂનું વેચાણ થયું હતું, ત્યારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો, તેમજ દારૂનો જથ્થો પૂરો પાડનાર શખ્સની સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અડવાણા ગામે વિદેશી દારૂનો વેપાર થતો અને જથ્થો હોવાની પોલીસને માહિતી મળતા પોલીસે દરોડો પાડી અને 52ની કાટમાં છુપાયેલા વિદેશી દારૂની 70 બોટલ કબજે કરી હતી અને આરોપી દેસુર કાળા કુડિયેતર નામના શખ્સને ઝડપી લીધો હતો. તેમજ આ વિદેશી દારૂનો જથ્થો આપનાર રાયમલ લાખા મોરી સામે પણ ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બગવદરના દેવી પૂજકવાસમાંથી વરલી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી અને સરમણ મકન વાઘેલા નામના શખ્સને વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતા ઝડપી લઈ તેની પાસેથી જુગારનું સાહિત્ય કબજે કરી અને કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવ પંથકના પીપળિયા ગામે એક પરિણીતાના આપઘાતની ઘટના બની છે, જેમાં મૂળ ઉના પંથકની અને હાલ પીપળિયા ગામે અશોક નાથાલાલ જુંગીને વાડીએ રહેતી હંસાબેન કાંતિ બારૈયા નામની મહિલાએ કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. જોતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં હિરલબા જાડેજા સામે વ્યાજખોરીની વધુ એક ફરિયાદ. રૂપિયા 75 લાખના 4 કરોડ ચૂકવ્યા બાદ પર અપહરણ અને ધમકી. પોરબંદરમાં મેડિકલ કોલેજમાં તંત્રની ઘોર બેદરકારી હોવાની ફરિયાદ. પાન, માવા અને ગુટખા જેવા પદાર્થો આવતા હોવા છતાં તંત્ર ઊંઘમાં.
પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા 2 યુવાનો દુબઈમાં ફસાયા. બંને યુવાનોને પરત ભારત લાવવા પરિવારજનો દ્વારા માંગ. બડા પંથકના અડવાણા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે એકને ઝડપી લીધો. દારૂના સપ્લાયરની પણ શોધખોળ શરૂ. ફરી મળીશું આવતીકાલ આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.